બનાસકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડમ્પર ચાલકોના ત્રાસથી કંટાળી જાત ગામના લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા। બેફામ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે। 2 દિવસ પહેલા જ બેફામ ડમ્પરે યુવકનો ભોગ લેતા લોકોમાં આક્રોશ છવાયો હતો। અમારા જાત ગામની સીપુર નદીમાં જે કંઈ રેતીની લીજો આપેલી છે તો લીજ સિવાય ખનીજ માફિયાઓ દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે। 80 ટનના ડમ્પરો અમારા સિંગલ રસ્તા ઉપર ચાલી રહ્યા છે। ગામની વચ્ચેથી રસ્તો છે અને ગામ લોકો જો કહે તો ખનીજ માફિયાઓ તરફથી અમને ધમકી આપવામાં આવે છે કે અમે ગાડીની ટક્કરથી તમને ઉડાવી દેશું અને એવી જ પરિસ્થિતિ થઈ। એક જે યુવાને આજથી 15 દિવસ પહેલા ઈમેલથી અહીંયા ખાણ ખનીજ વિભાગને જાણ કરેલી, કલેક્ટર સાહેબને જાણ કરેલી, એ માણસનું આ ટ્રક દ્વારા એમને ટક્કર મારી અને એનું મોત નિપજાવવામાં આવ્યું છે। એટલે એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ। એમને ખનીજ ચોરી જે કરી છે એને પૂરેપૂરો એના પાસે દંડ વસૂલ થવો જોઈએ અને ગેરકાયદેસર ખનન બંધ થવું જોઈએ। અમારો જે પુલ આવેલો છે, પુલની મર્યાદા છે કે 500 મીટર સુધી પુલમાં પાસે ખોદાઈ કરી શકાય નહીં। એ 500 મીટરની મર્યાદા તોડીને પણ ત્યાં ખનન કરવામાં આવ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારે પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું। હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતની ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી। અમારા આશાસ્પદ યુવાનનું મોત થતા સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે। આજે દાંતીવાડા તાલુકાના જાત ગામે તાજેતરમાં ખનીજ માફિયાઓ દ્વારા જે ડમ્પરથી એક યુવાન દીકરાનું મૃત્યુ થયેલ, ડમ્પરવાળાએ એક્સિડન્ટ કરીને મૃત્યુ નિપજાવેલ છે, એના બાબતમાં જાત ગામના તથા આજુબાજુના બંને 2-3 ગામોના સર્વે સમાજના લોકો તથા મૃતકના પરિવાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને આ ડમ્પરના કારણે મેક્સિમમ સંખ્યામાં ત્યાંથી ઇલીગલ ડમ્પરો ચાલે છે, જેનો ઓવરલોડિંગ ચાલે છે। લોડિંગનું જે કેપેસિટી નિયમ પ્રમાણે હોય એના કરતા ડબલ 3 ગણા ઓવરલોડ કરીને ચાલે છે અને માતેલા સાંડની માફક ગમે તેને અડફેટે લે છે।